ને આ મેળા છે તે પણ મૂકે એવા નથી, એવું એને આવડે છે. ને આજનું જ્ઞાન સાંભળીને જાય છે તેને શ્વેતદ્વીપ ને તેની આણી કોયરના કોઈ પૂગતા નથી. અને આ જ્ઞાન તો ફિરંગીની તોપું જેવું છે, ને આની આગળ બીજાનું જ્ઞાન તો ફટાકિયા જેવું છે. ફિરંગીને તોપું જેવું એટલે શું? બહુ ભડાકા કરે. હે ફિરંગીને તોપું જેવું એટલે શું? આ જ્ઞાન એવું છે એમ કે નિશાન પાડે અમુક, એનું નિશાન ખાલી જાય જ નહીં એમ, એવું છે. એટલે આ જ્ઞાન જેને પચાવ્યું હોય તો એનું નિશાન ફેલ ન જાય, એટલે ફિરંગીને તોપવું જોઈએ. ગુણાતીત વાત કરી તો ભગવાનનો સંબંધ છે એ જ ગુણાતીત છે. તો ત્રણ ગુણનો જેમ રસ છે એમ ભગવાનના સંબંધમાં જે કાંઈ કરવામાં આવે એમાં માધ્યમ તો ત્રણ ગુણ હોય, અને એનાથી જ ભગવાનની સેવા કે ભગવાનના કાર્યો એ બધું થાય છે. તો એનો ત્રણ ગુણનું પ્રાધાન્ય ન હોય, પરપદનું પ્રાધાન્ય હોય. ત્રણ ગુણ તો ખાલી એના સાધન હોય. ઇન્દ્રિયો, અંતઃકરણ છે એ બધા ત્રણ ગુણ કહેવાય, તો એ ખાલી સાધન છે. એને લાડ લડાવવા એવો પરપદ ન હોય. પરપદ એનો ભગવાનને રાજી કરવાનો હોય. ત્રણ ગુણથી પર થવાનો અર્થ એ જ છે કે ત્રણ ગુણના ઇન્દ્રિય અંતઃકરણને રાજી કરવા કે એને લાડ લડાવવા હાટું કરે નહીં, પણ એનો ઉપયોગ કરવા માટે કરે. એનો ઉપયોગ ભગવાને એટલા માટે જ કરવા માટે જ આપ્યા છે કે ભગવાન રાજી થાય એવું કામ કરવું. અને આ જ્ઞાન તો ફિરંગીની તોપું જેવું છે, ને આની આગળ બીજાનું જ્ઞાન તો ફટાકિયા જેવું છે. એ તો કહ્યું છે જે જનના અવગુણને નાથ ગણતા નથી રે, શરણે આવ્યાના શ્યામ સુજાણ એવા છે. એ પ્રકારે મહિમા બહુ કહ્યો. બદ્રિકાશ્રમના અને શ્વેતદ્વીપના મુક્તને ત્યાગ વૈરાગ્યનું બળ છે. ગોલોકના અને વૈકુંઠના મુક્તને પ્રેમ મુખ્ય છે. અક્ષરધામના મુક્ત બ્રહ્મરૂપ છે. એટલે શું થયું? લ્યો વાત આવી ને, બદ્રિકાશ્રમના અને શ્વેતદ્વીપના મુક્તને ત્યાગ વૈરાગ્યનું બળ છે. ત્યાગ કરવો અને વૈરાગ્ય રાખવો એમાં કાંઈ બળ પડતું હશે કે નહીં? મનનું મૂકવું, મનનું ધાર્યું મૂકવું એમાં કાંઈ બળ પડે કે ન પડે? મૂકવામાં શું પડે? તમે કાંઈક એક 20 કિલોનો વજન લઈને ઉપાડીને આવતા હો તો તમારે બળ પડે ને. પછી એને હેઠું મૂકી દેવું હોય તો મુંજાઈ શકે. મુકતા ન હોય એવું લાગે છે. 20 કિલોનો ભાર જ નથી લાગતો. 20 કિલોનો ભાર લાગતો નથી. પણ એમ નહીં, એને બળ તો પડે કે ન પડે? તો પછી મૂકવું હોય તો બળ પડે કે ન પડે? તો શું પડે? 20 કિલો આમ ફગાવી દીધો તો બળ પડે ને? 20 કિલોમાં ન પડે, પણ મનનું ધાર્યું મૂકવા પકડાઈ ગયો હોય કે ના ના 20 કિલો મારા છે તો બળ પડે. મૂકવાનું એટલે ખંભેથી હેઠું મૂકવાનું એમ નહીં, મનમાંથી હેઠું મૂકવાનું. એટલે મનમાંથી હેઠું મૂકવામાં બહુ બળ પડે, એટલું ઓલું ઉપાડવામાં બળ ન પડે. આ તમને માનો કે તમે એક સંસ્થા લાવતા હો છો તો એમાં જેટલું બળ પડે એટલું એના કરતાં મૂકવામાં વધારે બળ પડે. અને મૂકાવનારાને તો એને મુકાવનારા તો પગે લાગે, કેટલાય વાના ઓલું કરે ને લીંબડી પીપળી બતાવે કે આના કરતાં તમે બહુ સારું આપશો. તો ઓલાની ઘોડે પેલા પ્રહલાદજી ઓલાને કહેવા ગયા કે ભાઈ ભગવાનના ધામમાં જાવ, તો કે ત્યાં અમારા ફૂડનું શું? એની ઘોડે ભાઈ કે અમને તમે અહીં મુકાવો છો, એ અમે એમ જલ્દી છેતરાઈ એવા નથી, પણ અમારું શું કેવી રીતે એમ? એટલે મૂકવામાં બળ વધારે હોય કે પકડવામાં વધારે બળ આવે? હે તો
તો કેમ નહીં મૂકતા હોય? મૂકવામાં બળ ન હોય કઈ, એટલે મૂકવામાં વધારે બળ છે. એમ ત્યાગ વૈરાગના એને કીધું ત્યાગ ને વૈરાગમાં તો ધારણ કરી રાખવામાં બળ વધારે કે મૂકી દેવામાં વધારે બળ? હરિવંદન સાહેબ કે મૂકવામાં. એટલે ભગવાન આગળ મૂકવામાં, મનનું ધાર્યું મૂકવામાં વધારે બળ, અને એમાં બહુ સારા ગુણ હોય તો એના કરતાં વધારે, કારણ કે એમાં મહેનત વધારે કરી હોય, જેટલી મહેનત કરી હોય, જેટલા ગુણમાં, જે ગુણમાં જેટલી મહેનત વધારે કરવી પડે એટલું મૂકવામાં એમાં વધારે બળ કરવું પડે. મોટી સંસ્થા બહુ વકાવતા હોય દિલ્હી જેવી, તો એને મૂકવામાં એટલું બળ પડે, દિલ્હી જેટલું જ પડે. આખી દિલ્હી છોડવાનું. કોકને દિલ્હી કે કોક કીધું કે આ વંથલી, કોકને શું કીધું ગુણાતીતાન સામે વંથલી કોઈને આપે તો વંથલી આપે તો કેટલું આમ બોલું થઈ જાય. એમાં વડોદરું આપ્યું હોય તો કાંઈ નું કાંઈ થઈ જાય. એમાં આપણે તો દિલ્હી આપી દીધું હોય તો, કે મુંબઈ, આપણે તો મોટા મોટા સિટીની જ વાત કરવાની ને. ગુલબર્ગા ને એની હમું કોણ જવે વળે? ઝેડ ચલ્લા ને ગુલબર્ગા ને બીડર ને હું બીડર વળી. હવે તો એ આની જ વાત કરવાની, મોટી મોટી જ વાતો કરવાની ને. કા કે ભાઈ દિલ્હી ને ચેન્નઈ એની જ વાતો કરવાની. એ મૂકવું હોય તો કેમ થાય? કેમ થાય? દિલ્હી મૂકવું હોય તો કેમ થાય? દિલ્હી મૂક્યા, દિલ્હી મૂકી દીધું તું જોવા લો. મુકાવશે ત્યારે ખબર પડે. મુકાવનારાને બહુ બળ પડે, એટલે જલ્દી શું છે બહુ હવે તો મુકાવવામાં હારી જાય છે કે નહીં મુકાવીએ કે આપણે એમ કરીને એના કરતાં ભલે રહ્યું. સ્વામી, આમ શું સમજી રાખ્યું હોય તો મનધારું ટાણે મુકાઈ જાય? આમ શું સમજી રાખ્યું હોય તો એમ મનમાં નક્કી કરી રાખ્યું હોય કે આ મુકાવે ત્યારે આપણે મૂકી દેવું તો કાંઈ વાંધો ન આવે. એના કરતાં કંઈક વધારે કોકને મહત્વ આપ્યું હોય, આપણે પકડવાનું મહત્વ આપ્યું હોય, પણ એના કરતાં પકડાવનારાનું મહત્વ વધારે આપ્યું હોય તો મૂકી દે, નહીં તો ન મૂકે. માણસ વ્યક્તિ કરતાં એનું વ્યક્તિનું વધારે મહત્વ હોય તો મૂકી દે. સ્વામી, સ્વામી અત્યારે જસ્ટ કીધું મૂકવાનું અને પકડવાનું, મૂકવાનું અને પકડવાની વાત થઈ, તો એમાં ઈચ્છા તો થાય, પણ જ્યારે સંતોષે ત્યારે મૂકવું જોઈએ. પણ જ્યાં સુધી ન પકડે ત્યાં સુધી એટલું ચસ્કો ચડતો નથી સેવા કરવાનો. એ તો મોટી પ્રેક્ટિસ છે, એક્સરસાઇઝ છે. પકડવું પણ બરાબર અને મૂકવું પણ બરાબર. પકડ્યું ન હોય તો એને પકડવામાં જોર ન હોય તો એને મૂકવામાં જ કે જોર લાગે. એ તો જેને બરાબર પકડ્યું હોય એને જ મૂકવામાં વધારે જોર લાગે. એટલે મૂકવું હોતે એને પકડવું હોતે. મહારાજ કહેતા બ્રહ્માનંદ સ્વામીને કીધું કે તમે વરતાલનું મંદિર કરો તો પકડાણા વિના મંદિર થયું છે. મહારાજે કીધું એના કરતાં જાજુ મોટું કરી દીધું. મહારાજે 3 શિખરનું કીધું હતું, મહારાજ બ્રહ્માનંદ સ્વામીએ 9 શિખરનું કરી દીધું. અને પાછું મૂક્યું એ પાછું એને જેને હરખું વ્યવસ્થિત પકડતા આવડે એને જ મૂકતા આવડે. જેને પકડતા જ ન આવડે એને તો અકલ મઠાઈ કહેવાય, એને મૂકતા ક્યાંથી આવડે એમ. એટલે ગુણો મેળવવા એના કરતાં મૂકવા, એનું અભિમાન મૂકવું. ગુણો મૂકવાના હોતા નથી, પણ એનું અભિમાન મૂકવું એના કરતાં કઠણ હોય. ગુણ મેળવવામાં એટલી મહેનત ન હોય, પણ ગુણોનું અભિમાન, અહંકાર આવી જાય એ મૂકવું એના કરતાં વધારે કઠણ હોય. એમ તમે સંસ્થા ચલાવો અને હરખી વ્યવસ્થિત ચલાવો એ બહુ કઠણ ન હોય. એ જો હરખી ફાવટ આવી જાય તો આવડી જાય, પણ એને મૂકાવે તો પછી મૂકવી કઠણ પડે એમ. કે મેં બધું ડેવલપ કર્યું, હું શેનું મૂકું અને બીજો કોઈક પરબારો લાભ લઈ જાય એવું કેમ કરાય?